हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, जय माता जी। केम छो? आई होप કે બધા મજામાં છો। હું પણ મજામાં છું। સ્વાગત છે અમારી ચેનલમાં આજના નવા બ્લોગમાં। તો ફ્રેન્ડ્સ સવારમાં છે ને ટિફિન પણ કારનું બનાવ્યું, પણ સંજુ છે ને કંઈ ઠેકાણું નહીં પાડતો। અત્યારે ટિફિન એવું બધું ભરે છે। 7 વાગ્યાનું હું રેડી કરી દઉં ટિફિન, પણ છે ને અત્યારે 8 વાગ્યા છે ને તો અત્યારે ભરે છે। અને આજે તો કામ પર જવાનું છે, પણ હજુ ફોન કરીને પૂછવું પડશે કે હજુ મારે તો ગોદડા ને એવું બધું વારવાનું છે। પણ હવે રંધાઈ ગઈ છે એટલે ધીરે ધીરે થશે। બહારનું વાતાવરણ દેખો, વરસાદ આવે ને એવું થઈ જાય, પણ આવતો નથી હજુ। કંઈ વરસાદનું ઠેકાણું નથી। તો ફ્રેન્ડ્સ ટિફિન તો થઈ ગયું છે, પણ છે ને હજી બધું મારે ઘણું બધું એવું કામ છે। હજુ તો વાસણ પણ ઘસવાના છે, કપડાં ધોવાના છે, સફાઈ કરવાની, પછી પાણી આવશે પાછું પાણી ભરવાનું, અને બીજું પણ આલતું ફાલતું આમથી આમ કામ હોય ને એવું બધું કરવાનું। એટલે છે ને મને થાકી જવાય એટલું બધું કામ કરતાં કરતાં। પણ સંજુ હોય તોય બીજું કંઈક પાણી ને એવું બધું ભરવા લાગે, સફાઈ કરવા લાગે, પણ વાસણના કપડાં ને એવું મારે જ કરવું પડે। એટલે કામ પર જાય ને તો હવે જવા દઉં, હું બધું ધીરે ધીરે આખો દિવસ કામ કરી લઉં, અને પાછું સાંજનું રાંધવાનું ને એવું બધું તૈયાર થઈ જાય। દિવસ કેવી રીતના જાય ને તે સંજુ ખબર નહીં પડે। તો અને પંખો લાવ્યા હતા ને તો કંઈ મૂકી દીધો કે ત્યાં ઉપર સંજુ બનાવ્યું ને મૂકી ડબડા મૂકવા માટે બનાવ્યું, પણ પંખો મૂકવાનું થઈ ગયું ને કઈ જગ્યાએ સંજુ ટિફિન રેડી થઈ ગયું છે। દુબળા પાતળા માણસ ટિફિન લઈને જાય છે, દેખો તમે। તો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ। બધા ફ્રેન્ડ્સને નવા તો સબસ્ક્રાઈબ કરતા રહેજો। ખાવાનું તો ખબર છું, પણ શરીર નહીં આવતું તો કરે એવું થઈ ગયું। બાકી ખાવાનું ખાય જ ને, પણ આપણે એવી વસ્તુ નહીં ખાવાનું હોય ને। આપણે તો શાક રોટલો થાય, બીજું ન હોય નહીં, છાસ કોઈક દિવસ હોય નહીં, કશું નહીં હોય। છાસ તો કોઈક દિવસ દુકાને મળતું હોય ને તો લેવા જાય, બાકી તો કાયમ તો નહીં હોય। નોર્મલ ખાવાનું આપણે, સાદું ભોજન। તો હવે સંજુ ફોન કરી લે। કઈ મળે નહીં, હું લઈને ખાવાનું? અહીંયા તો કંઈ મળતું નહીં વધારે। પેલી બાજુ આપણે કાઠિયાવાડ બાજુ રીતેલા ને પણ મળી જાય નહીં। તો બાજુ કોઈ છે નહીં, બાકી મંગાવી દઉં। સંજુ ફોન કરી લે, તું પૂછી લે કોને કામ પર જવાનું। ફોન કઈ ઉપાડી? ફોન તો કરીએ ને તો એ બધું રેડી કરી દઉં ને, જવાનું નહીં જવાનું થાય તો કામ જ છે મારે। કામ જ છે તો હું હવે વાસણ છે ને ઘસવા આટલો જાઉં। સમય થઈ ગયો ને તો એ મૂકીને નથી જવા લાગતું, કેમ કે પણ હવે શું કરવાનું, જવું પડે એવું છે થોડુંક। તો ફ્રેન્ડ્સ હું છે ને સવારમાં બધું કામ કરીને સૂઈ જ ગઈ હતી, અત્યારે જાગી, અને તો 1 વાગી ગયો, બપોર થઈ ગયો, અને બહાર વાદળ જ છે, હજી કંઈ તડકો નથી, એટલે કંઈ ખબર નહીં પડી કે કેટલા વાગ્યા હશે। તો અત્યારે છે ને હું ખાવા માટે બેસી ગઈ છું, બટાકાનું શાક અને મકાઈનો રોટલો। તો મોઢું બોડું ધોઈ લીધું, હવે થોડુંક ખાઈ લઉં, અને આખો વન સૂજી ગઈ એને એવું લાગે છે, ધાંડો ખાઈ લો। સંજુનો પણ ફોન આવશે, અત્યારે ખાવા બેસે ને એટલે। અત્યારે સાંજ થઈ ગઈ છે, હું છે ને મગ મૂકી દીધા છે ચડવા માટે, અને આજે છે ને સંજુ વહેલા આવી ગયો। હજી તો 6:30 થયા, પણ 6 વાગ્યા તા ના આવ્યો ને સંજુ? કેટલા વાગ્યા આજે? તો લગભગ 5:30 છૂટી જેવું લાગે। કામ વહેલું પૂરું થઈ જાય, વહેલા કામ પતાવી દીધું તો આવતા રહ્યા। કામ પૂરું થઈ જાય આવતા રહ્યા, એને કોઈ દિવસ મોડું થઈ જાય કામ પૂરું થાય તો। સવારમાં અમે 10 વાગે ચાલુ કરીએ। સવારમાં થોડું સારું કહેવાય। આ તૂટી ગયેલું તે લાવ્યો પાછું,
આ હું લેના है લાવો જ પડે ને બધું જીન હોલ્ડર તૂટી ગયેલું હોલ્ડર બલક કાલે હારું કરવાના ચક્કરમાં બગડી છું વધારે એ તો ચાલ્યા રાખે બગડે ચાલી બગડે કાલે છે ને સંજુ સારું કરતો તો કઈ બલ્બ અને તૂટી ગયું હતું હોલ્ડર શું કહેવાનું શોલ્ડર શું કહેવાનું એ નાખે ને આવીને થોડુંક જ ખાલી 2 મિનિટ બેઠો અને આ બધું શાકભાજીને એવું લાવ્યો કાઢીને અને અત્યારે હાથ પગ ધોઈને આવ્યો અને કામ લઈને બેસી ગયો એટલે કામ પર જ મોકલી દઉં અહીં હોય ને તો જરી જપે નહીં કંઈક ને કંઈક કામ કર્યા કરે કામ ત્યાં થોડોક આરામ કરે બપોર આરામ થાય થોડો કલાક એટલે ખાઈને પછી આરામ થાય સમજુ છે ને ટિફિનમાં ગુવારનું શાક ગવાર સિવાય બીજું કંઈ હાવ ચોરીને વધારે મળતી નહીં લાગે ને ચોરી નહીં હારી આવતી ગુવાર લાવ્યો શીખાવી દીધું યાદ કરે આમ તો સંજેશાને કંઈક ખાવાનું લઈને આવ્યો છે આજે 2 દિવસથી મેં મંગાવતી હતી પણ આજે આવ્યું છે તો હેડો કાઢું ખાઈએ બહાર મસ્ત એવો પવન આવે સંજુ તો ફ્રેન્ડ્સ સંજુ આવે ને તો જ મને બ્લોગ બનાવવા થઈ સંજુ બ્લોગમાં તું હોય ને તો મેં એકલી બ્લોગ નહીં બનાવતા એટલે નહીં કંઈ નહીં તારે અહીંયા તડકો આવે છે ને વાર નહીં હોય ને એવું દેખાય સંજુ અહીંયા તડકો આવે કાલે તો આ બગાડીને બેઠો તો સારું કરવાના ચક્કરમાં પછી બીજો વાયરથી આ બલ્બ નાખ્યો હતો એટલે હવે આ સારું કરે લાઇટ ડાયરેક્ટની ચાલુ નહીં કરી દે સારું છે કંઈ નહીં થાય એટલો ઝાટકો સહન કરી લઈશ કે ઝાટકા ખાવા પડે લાઈટનું કામ કરવા દે હા એટલે આદત હશે થોડી ઝાટકા ખાવાની ઝાટકા ખાવાની એટલે મારે તો ચૂલો લઈ જાઉં પછી નાસ્તા પાણી કરીએ થોડું કામ કરવા દે એ જગ્યાના મારા ફેવરેટ એટલે મેં મંગાયા ને સંજુ હજુ ઘણા દિવસ પછી ખાધા કારે ખાધા હોય યાદ તમને આવશે કે નહીં ખવાય અત્યારે ખૂબ દિવસ ખાય છે તો હાલના ફેવરેટ છે હારલ મેં એ જગ્યાએ ફેવરેટ મળે કે લાગે મસ્ત સરસ મજાના લાગે છે આમ જ કરી દે ને સંજુ બધું બગાડ નહીં હું લેવા ગરમી થઈ છે સંજુ ડીશ બનાવે છે ખાવાનું જ હજુ બને છે તારે મોડા 10 વાગે હજુ પણ બનાવતા નહીં વાર લાગે હજુ 12 તો અજવારું છે કેવો દેખાવ લાલ દેખાવ હાવ ગરમી થઈ છે ચાલ હું પણ મારે ડીશ બનાવી દઉં બસ તને વધારે ભાવે ચટણી વાળો જોઈએ છે થોડીક જ ડુંગળી પડવા તો દે હા ખબર નહીં પડતું નહીં તઈ ડીશ બનાવીને એટલે મસ્ત લાગે ને એવી આપણે બનાવવાની કોશિશ કરીએ અહીં તો અલગ કહેવાય અહીંયા અલગ કહેવાય બસ કદાચ તીખું લાગશે હેડો ફ્રેન્ડ્સ તો હવે ખાઈ લઈએ ફ્રેન્ડ્સ લાઇટ આવી ગઈ અને હવે છે ને હું રાંધી પણ લીધું હજી અજવાળું જ છે બહાર પણ વહેલા હાર ખાવાનું બનાવી દીધું મકાઈના રોટલા અને મગની દાળ આખા મગ છે થઈ ગયું હવે સંજુ નાવા ગયો પાણી ભરી લે હાંધું
ઘરે લઈને સાંજે સવારથી કામ લાગે. સવાર પાછી વધારું હા છે ને બધું થઈ ગયું. સંજુ પણ મસ્ત એવો રેડી થઈને આવી ગયો છે, નાહી ધોઈ ફ્રેશ થઈને. સવારની શાક છે ને કમ્પ્લીટ કરીને તૈયાર કરીને મૂકી દેવાનું એટલે સવારમાં બનાવી દેવાનું. હવે ગુવાર કમ્પ્લીટ તૈયાર કરીને રાખે એટલે મારે છે ને સવારમાં વઘાર કરવાનો હોય. અને હવે છે ને આ બ્લોગ પણ અહીંયા સુધી રાખી દઉં ને પછી અંધારામ સારું હા ને સારું નહીં લાગે પણ કરવાનું. આપણું કઈ પેલું કેવું આપણા બ્લોગની રાહ જોઈને બેહી રહી ખબર પડે ને. હા એટલે છે ને બ્લોગ બનાવી દઈએ થોડાક નાના ને એવા પણ બનાવી દઈએ એમ. તો હવે છે ને બસ બધાને જય માતાજી, જય શ્રી રામ. ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. દાદા દાદા ઘરે વાટ બોલે છે ને આપી દઉં. લારીને તો લઈને નહીં આવ્યો હું ગામડા વાળા વેચવા બેહરી નહીં ત્યાંથી લાવવાનું બિહાર આવે બહુ બધા વેચવા બેહરી પણ બહાર બેઠો હોય તો પવને પવન આવે અહીંયા દરવાજે પવન જ આવે મને ખબર છે. પણ તોય બહાર ખુલ્લામાં વડે થોડીક વાર બેહાય પછી તો સાંજે મૈદા આવતું રહેવાનું. બાય બાય.